આ મંદિર પણ નાયજી મહારાજનું પણ પરિપૂર્ણ થઈ જશે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરો આપણું આ કાર્ય મંદિરનું શાંતિતા નિર્વિઘ્ને સુખ શાંતિથી પરિપૂર્ણ થાય, કોઈ જાતનું વિઘ્ન ના આવે ને આપણે હળી મળીને આપણું જ કાર્ય છે, આપણું સમાજનું છે, આપણા ધર્મનું છે, મારું ફરજ છે, મારું ધર્મ છે, મારું કર્મ છે, તો ભેગા થઈને આપણે કેવી રીતે સારી રીતે ઉજવાય એના નિમિત્તે વિપિનભાઈ જે વાત કરી કે પોતપોતાની ફરજ સમજી કેમ હરિભક્તો મોટી સંખ્યામાં આપણે ભેગા રહીને આપણે કેમ આપણો કાર્ય દીપી ઉઠે એ હેતુથી આપણે બધા પોતે પોતાનું ફરજ સમજીને આપણે એ કાર્યક્રમને પરિપૂર્ણ કરી. તો આના વિશે હમણાં નારભાઈ જે વાત કરી એ વિશે જ્યારે તારીખ મૂકો કદાચ આગી પાછી કરો તો સંકલન કરજો. મારી તારીખો લીધેલી હોય અને તમે ત્યાં તારીખ નક્કી કરી દો અને મારી તારીખ લીધેલી હોય તો વળી પાછી તકલીફ પડે. એ તકલીફ ન પડે એ સંકલન કરજો કે જેથી કરીને પછી એકબીજામાં પહેલું વળી પાછું સંતોમાં પહેલું ન થાય, તમારામાં ને મારામાં ન થાય. એ જરાક સંકલન કરજો આગી પાછી કરો તો જેથી કરીને આપણા એકબીજામાં વળી પાછું ઘર્ષણ ન થાય. કારણ કે તારીખો વહેલેથી લેવાતી હોય છે એકબીજાની. હમણાં પોચંબોવાળા કોઈ આવ્યા છે કે નથી આવ્યા? હા, તો એમને પણ હમણાં છે કાર્યક્રમ છે, એ પણ કાર્યક્રમ નિમિત્તે આવ્યા છે. હમણાં 5 તારીખનો જે એમનો કાર્યક્રમ છે પોચંબામાં, તો એમને બોલાયા હતા કે 5 કાર્યક્રમ નિમિત્તે મળજો. કારણ કે તારીખો વહેલેથી લેવાતી હોય છે જેથી કરીને કોઈને તારીખો એકબીજામાં આપેલી હોય તો એકબીજામાં ફેરવીએ તો એમને પણ તકલીફ ન પડે. એ હેતુથી પરમ કૃપાળુ પરમાત્મા નાયજી મહારાજને પ્રાર્થના કરો આપના કપાસ સારા ઉતરે, સારા ભાવ આવે, સારી ક્વોલિટી આવે, આપની કમાણીમાં બરકત રહે, બધાના શરીર નિરોગી તંદુરસ્ત રહે, બાળકો સુસંસ્કારી રહે અને ધર્મ પ્રત્યે આપણો જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, પ્રેમ છે એ કાયમના માટે ટકી રહે અને આ કાર્યક્રમ આપણો હર્ષોલ્લાસથી જેવો આનંદ છે, ભાવ છે, પ્રેમ છે, એવો આનંદથી આપણો કાર્યક્રમ ઉજવાઈ જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અને આપ સૌ સુખી સંપન્ન રહો, સુખી સંપન્ન રહો એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. હવે પછીનું જે કંઈ આયોજન હોય એ ગામવાસીઓને હરિભક્તોને વિનંતી, હવે પછીનું જે કંઈ આયોજન હોય તે Right.